પલસાણાના કેસરીનંદન પંપ નજીક જૂની અદાવતને લઈને થયેલી હિંસક મારામારીમાં 3 આરોપીઓનું સોનુ રામવત શર્મા, અનુજ કુમાર દુબે અને તોકરી ખાન ઝડપાયા. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે પેટ્રોલિંગ વધારી દીધી છે. પલસાણા વિસ્તારના કેસરી નંદન પંપ નજીક ચાની લારી પાસે જૂની અદાવતને કારણે ભારે મારામારીની ઘટના બની હતી. આ ઘટના દરમિયાન સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલ પર હુમલાખોરોએ લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં હુમલાખોરો કોઈ પણ પોલીસના ડર વગર પોતાના હિંસક કૃત્યમાં નમણી લેતા દેખાયા. પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી અને મુખ્ય સૂત્રધાર સોનુ રામવત શર્મા, અનુજ કુમાર દુબે અને તોકીર ખાન નામના 3 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલો 1.5 વર્ષ જૂની અદાવતના બદલા માટે આયોજિત રીતે કરવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પલસાણા વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પેટ્રોલિંગ વધારી છે. તારીખ 2/1/2026 ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(2)(3) અને 352 મુજબનો ગુનો દાખલ થયેલ, જે મારામારીનો ગુનો હતો અને જેના આરોપી સોનુ રામવતા શર્મા, જે સીએનજી પંપની બાજુમાં રહે છે, અને અનુજ કુમાર શ્રી ગિરીશચંદ્ર દુબે તથા તોકીર ખાન ઈશાર ખાન, આ 3 વ્યક્તિઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ તપાસ ચાલુ છે. મારામારી જે થયેલી સામે લીધે થયેલી અને શું થયું? મારામારીમાં જે ફરિયાદી અને આરોપી બંને 1.5 વર્ષ પહેલા પલસાણા ખાતે રહેતા હતા અને 1.5 વર્ષ પહેલા જ તેઓને મન દુઃખ હતું અને તેઓ પેટ્રોલ પંપ ખાતે અચાનક ભેગા થઈ ગયેલા, જેના કારણે બોલાચાલી થયેલી અને તેના કારણે મારામારી થયેલી. આમાં કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈનો સંદર્ભ? ના, 3 આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.